સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. અનોર ગામમાં પહેલી વખત તમારા દર્શન થયા. તમારા બધાની ભક્તિજીને ખૂબ આનંદ થયો. ચિંતન સ્વામી વાત કરી. સ્વામીજી કોણ અને કયા પુરુષ છે એનું દર્શન કરાવ્યા હતા. અમેરિકાની ધરતીની વાત કરી. સ્વામીજી દર વર્ષે 3 મહિના અમેરિકા, કેનેડા, લંડન એ બધા વિચરમાં જાય. એક વખત સ્વામીજી અમેરિકામાં હતા. એક ઘેર પધરાવને ગયા. બહુ મોટું ઘર હતું. 1 વીઘામાં ઘર હતું. પેલા 1 વીઘામાં ઘર બનાવ્યું. સ્વામીજીના આખા ઘરમાં બધે ફેરવા. સ્વામીજી કોણ પુરુષ છે કેવા પુરુષ એ વાત આપણે કરીએ છીએ. ઘરમાં બધે ફેરવા. એ પોતાની માસ્ટર રૂમ બતાવી, દીકરાઓની સ્ટડી રૂમ બતાવી, ગેસ્ટ રૂમ બતાવી, ડાઇનિંગ, ડ્રોઈંગ બધી રૂમ બતાવી, હોમ થિયેટર બતાવ્યું. પ્રદેશમાં હોમ થિયેટર હોય, લોન્ડ્રામેન્ટ, રમત ગમતનો આખો ગ્રાઉન્ડ બધું સ્વામીજીને બતાવ્યું. જે એ લોકો ઘરમાં રહેવા નહોતા ગયા. નવું બનાવ્યું હતું અને થોડુંક કામ ચાલતું હતું. એટલે સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામી 1.5 મહિના પછી આ ઘર કમ્પ્લીટ થઈ જશે. તમે વાસ્તુ માટે ફરી ન બધાવો. સહજ છે. કબી વખતે આવી પ્રાર્થના કરે. સ્વામીજીની પ્રાર્થના કરી, સાહેબ વાસ્તુ માટે તમે ન બધાવો. આપણે બુદ્ધિશાળી તો વિચાર કર્યો સ્વામીજી જે જવાબ આપ્યો એનો. સ્વામી કે આ સ્મશાનમાં ફરી ન આવું. આવું સરસનું ઘર હોય, ખૂબ મહેનત કરીને ઘર બનાવ્યું હોય, વેલ ફર્નિશ બધી જ વ્યવસ્થા આપણે આપી હોય, થિયેટર બી ઘરમાં હોય તો એટલે બાકી શું હોય, સ્વિમિંગ પુલ ને બધું જ હોય, એવું સરસનું ઘર હોય ને એને કોઈ સ્મશાન કહે તો આપણને શું થાય? વિચાર આવે કે ને બાપુજી? કે આનું મગજ ફરી ગયું લાગે છે. શું કહીએ? આ કંઈક ડોઝ બોઝ મારીને આયા લાગે સાધુ. તો જ આપણે વિચાર કરીએ. સ્વામી શું કહ્યું? કાં પછી થોડું મગજ આપણું ગરમ હોય તો કહી દઈએ ગેટ આઉટ. મારા ઘરમાં તમારી જરૂરિયાત નથી કહી દઈએ. પણ એ વ્યક્તિ બુદ્ધિશાળી હતી. એને વિચાર કર્યો કે સાધુ છે, કોઈ સ્વાર્થ ના હોય કે છતાં હું બોલ્યા છે, કંઈક મને લેસન આપવા માગે છે. આપણે બુદ્ધિથી વિચાર ના કરી શકીએ. એણે બુદ્ધિથી વિચાર કર્યો કે સાધુ છે,
લાખો હરિભક્તો એની પાછળ ફરે છે, બુદ્ધિશાળી લાગે છે, ડફોળ તો નથી. ડફોળ તો એની પાછળ લાખો માણસો ફરે નહીં. અને કંઈક બુદ્ધિશાળી છે છતાં આવું કંઈક કહ્યું એ કંઈક મને કહેવા માગે છે. એને સમજીને ધીરે પ્રશ્ન કર્યો કે સ્વામીજી મને શું કહેવા માંગો છો? મને સમજ ના પડી. ઘરને સ્મશાન કીધું એ તો સંભળાયું, પણ તમે શું કહેવા માંગો છો? એ દિલનો ચોખ્ખો માણસ હતો, એને સમજવું હતું. ખરેખર ખુલ્લા દિલે સમજવાની ભાવનાથી મોટા પુરુષને આપણે વાત કરીએ તો એ પોતે જે કહેવા માગે છે ખુલ્લા દિલે એ બી વાત કરે. એણે ખુલ્લા દિલે સમજીને પ્રશ્ન કર્યો કે સ્વામીજી તમે શું કહેવા માંગો છો? ત્યારે સ્વામીજીએ એની ભાવના બહુ સરસ હતી, એને સમજવું હતું, સ્વામીજીની ભાવનાને સમજવી હતી અને પોતાના જીવનમાં એને એ ઉતારવી હતી. એટલે એને સ્વામીજીને પ્રાર્થના કરી તો સ્વામીજી કહ્યું, ગુરુ તમે ઘરમાં બધે મને ફેરવા કે તમારી માસ્ટર રૂમ બતાવી, દીકરા દીકરીઓને સ્ટડી રૂમ બતાવી, મહેમાનો માટેની ગેસ્ટ રૂમ બતાવી, લોન્ડ્રામેન બતાવ્યું, હોમ થિયેટર બતાવ્યું, ડાઇનિંગ ડ્રોઈંગ બધું તો બતાવ્યું, પ્લેકોર્ટ બી બતાવ્યો, પણ તમારા ઘરમાં નાની એવી જગ્યા નથી કે જે ઠાકોરજી પધરાઈ શકાય કે શું કહ્યું? આ વાત સમજવા જેવી વાત છે કે તમારા ઘરમાં આટલું મોટું સરસનું ઘર બનાવ્યું પણ ઠાકોરજી પધરાવા માટેની થોડી ઘણી વ્યવસ્થા થાય એવી નથી. જે પછી સ્વામીજી કહ્યું, જે ઘરમાં ઠાકોરજીની સેવા ભક્તિ ન થતી હોય એ ગમે એટલું સારું ઘર હોય તો સ્મશાન છે. શું કહ્યું? જે ઘરમાં ઠાકોરજીની સેવા ભક્તિ ન થતી હોય એ ઘર ગમે એટલું મોટું હોય તો પણ સ્મશાન જેવું છે. પછી પેલા ભગતે કહ્યું, સ્વામીજી ફરી તમે ઘરમાં પધારો, તમે જે કહેશો એ રૂમમાં ઠાકોરજી મંદિર બનાવી દઈશ. કે તમે કહેશો કે માસ્ટર રૂમમાં મંદિર બનાવી દે તો માસ્ટર રૂમમાં મંદિર બનાવી બીજી રૂમમાં રહેવા જતો રહેશે. બુદ્ધિશાળી હતો એટલે તરત એને સ્વામીજીને પ્રાર્થના કરી. પછી સ્વામીજી ફરી ઘરમાં બધે ફર્યા. એક નાનું પેલું હતું પોકેટ જેવું, અહીંયા આપણે ઠાકોરજી પધરાવો કે. પછી સ્વામીજીએ બીજી વાત કરી કે જે માવતર એ સ્વામીજીનો બુદ્ધિશાળી માણસ હતા એટલે સ્વામીજી પોતાના રહસ્યની વાત કરી. જે માવતર પોતાના દીકરા દીકરીઓને ભગવાન તરફ ન વાળે એ માવતર કસાઈ કહેવાય. કસાઈ કોને કહેવાય? ગમે છે કસાઈ વાળો હોય છે, જે ઢોર કાપે ને એને કસાઈ કહેવાય. શું કહેવાય? કસાઈ. જે માવતર પોતાના દીકરા દીકરીઓને ભગવાનના માર્ગે ન વાળે એ કસાઈ છે. કે પેલા એ સ્વામી આ વાત જ્યારે કરી ને તો પેલા શેઠ કે જે પોતાના મકાન માલિક હતા એ રડી પડ્યા. ઈશ્વરના સ્વામીના ખોળામાં માથું મૂકીને રડી પડ્યા. પછી સાહેબની પ્રાર્થના કરી કે સ્વામીજી આપણે જે વાત કરી એ ખરેખર વિચારવા જેવી વાત છે. કે આપણે કહ્યું એ પ્રમાણે મારે કે 2 દીકરા છે કે એને હું ન કહી શકું કે તું દીવાબત્તી કર કે, કારણ કે મેં કોઈ દીવાબત્તી કરી નથી. શું કે હું ધર્મના માર્ગે ચાલ્યો નથી. મારા દીકરાઓ સહજ છે, જે માર્ગે આપણે ચાલીએ એ માર્ગે છોકરો
ચાલે, કે કેવું પડે નહીં. અને કે સ્વામીજી તમારી વાત 100% સાચી છે. આજે મને ઘણી વાત ઉતરી કે હું મારી તો ઠીક છે, અમારા છોકરાઓની પણ જિંદગી મેં બગાડી છે. પછી સ્વામીજી કહ્યું, સ્વામીજી હવે તમે મને ઠાકોરજીની મૂર્તિઓ આપો, હું ઘરમાં મંદિર કરીને ત્યાં પધરાવીશ. અને રોજ નિયમિત ઠાકોરજીની સેવા ભક્તિ મારા ઘરમાં થતી રહેશે. એટલે સ્વામીજીનું કાર્ય આ છે, સામાન્ય પુરુષ નથી. એની ગોદમાં આપણે બેઠા છીએ. એ ગામે ગામ ફરી, ગામડામાં કોઈ ગામડા બાકી નથી કે સ્વામીજી કે જ્યાં સ્વામીજીના ચરણે ન પીડા હોય. તો એ પુરુષની પ્રસાદીની આ ધરતી. આપણે પણ આપણા જીવનમાં, આપણા પરિવારમાં ધર્મના સંસ્કારોનું જતન થાય એ વસ્તુ આપણે બધાએ જાગૃત થઈને કરવું છે. એક ભાઈ, એમનું નાનું ટાબોર્યું, 4-5 વર્ષનું હશે કદાચ, એને લઈને સ્વામીજીને પગે લાગવા માટે આવ્યા. એટલે નજીક આવીને ટાબુરિયાને કે દાદાને દંડવત કર, કે દાદાને દંડવત કર. દરેક માવતરમાં કે મારું છોકરું ભગવાનને પગે લાગીને દંડવત કરે. પેલું છોકરું હાથ છોડીને ભાગી ગયું. શું કર્યું? એટલે એનો બાપો ફરી પકડીને ખેંચીને લઈ આવ્યો. આપણે એવું જ કરીએ. હા, આપણે શું કરીએ? એવું જ કરીએ. એટલે ફરી છોકરાને ખેંચીને લાવ્યો, ફરી ગયા દંડવત કર, કે હાઈટોનમાં છોકરાને રાતોરાત સંસ્કાર આપી દેવાની વાત છે. કેવી? રાતોરાત સંસ્કારો આપી દેવાની વાત આપણે કરી તો ન પડે મેળમાં. એ રીતે મેળ ન પડે. બીજી વખત છોકરું ભાગી ગયું અને ત્રીજી વખત છોકરાને ઢહળી લઈ આવ્યા. તે સ્વામીને બોલાયા. અહીં કે એ ભાઈને બોલાયા. અહીં કે તારે એને દંડવત કરવા છે ને ઠાકોરજીને? એમ નહીં કરે. કે શું કહ્યું સ્વામીએ? એ તારું ટાબોર્યું એમ દંડવત નહીં કરે. કે તારે કરાવવા છે એટલે તું 5 દંડવત ઠાકોરજીને કર. તો એ તારે એને કેવું નહીં પડે કે તું દંડવત કરે, કરશે. પણ તું કર પેલા. તો એ ભાઈએ સ્વામીજીને આજ્ઞા કરી એટલે ઠાકોરજી દંડવત ચાલુ કરી રહ્યા. 3 દંડવત પૂરા થયા પછી સ્વામીજી એને કહ્યું, તું પાછળ જો. હવે શું કહ્યું? તું પાછળ જો. પાછળ જો. પેલું છોકરું દંડવત કરતું હતું. છોકરું દંડવત કરતું હતું. કુવામાં ના હોય તો વાળામાં ક્યાંથી આવવાનું છે? એ કૂવો અખંડ જાગ્રત રે, જીવતો રે, પાણીવાળો રે, એના માટે સ્વામીજી વિચરણ કરતા હતા. શાના માટે? એ કૂવામાં પાણી 12 મહિના તમે કાઢી શકો એવો ચાર્જ થયેલો જ કૂવો રહેવો જોઈએ. જો આપણામાં ન હોય, હું બીડી પીતો હોય ને તમને કોઈ બંધ કરો તો ન ફેર પડે. હા, એટલે આપણે બધાએ એ સંસ્કારોનું જતન આપણા પરિવારમાં કરવું છે. એ જતન થાય એના માટે સ્વામીજી ગામે ગામ વિચરણ કરતા, દર વર્ષે એવા ઉત્સવો રાખતા હતા. ઉત્સવના માધ્યમથી સમયમાં કોઈ આવે, કંઈક સારી વાત થાય, એ લઈને જાય તો એની યાત્રા ભગવાન તરફ ચાલે. અને આ જાન્યુઆરીની 5મી તારીખે ભરૂચ મુકામે ગુરુહરિ સ્વામીજી મહારાજનો 91મો પ્રાગટ્ય મહોત્સવ આપણે ઉજવવા જઈ રહ્યા છીએ. એ ઉત્સવમાં ગામના જેટલા બની શકે એટલા વધારે ભક્તો
લાભ લે. અહીંથી ભરૂચ કંઈ દૂર નથી, કલાક સવા કલાક કે 1.5 કલાકમાં પહોંચી જવાય. કેટલું થાય બરાબર ને બાપુજી? તો આપણે એક તક ચૂકવી નથી કે આપણા પરિવારને, દીકરા દીકરીઓને સાથે લઈને આપણે ત્યાં પધારીએ. કંઈક વાત છોકરું લઈને જશે ને માર્ગે ચડશે તો આપણી ઘર મંદિર થશે. શું થશે? ઘર મંદિર થશે. સ્વામીજી દરેક જગ્યાએ દરેકના ઘર મંદિર બને એવી ભાવનાથી સ્વામીજીએ ખૂબ દાખલો કર્યો છે. તો એ પુરુષનું ઋણ વાળવાનો અવસર આવ્યો છે. તો આપણે બધા પણ આ ભરૂચના ઉત્સવમાં અહીંથી મેક્સિમમ જેટલા ભક્તો આવે એટલા બધા લઈ અને પધારીએ. આપણા પરિવારને, સગા સંબંધીને પણ એ ઉત્સવમાં લાવવા માટેની પ્રેરણા આપીએ. એ માટે ગુરુજી આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિને શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.